અને 200 બાઉન્સરો સાથે લઈ અને 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનો જે આશ્રમ પડાવી લીધો છે એ ખરેખર એક. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ. તમે લોકોને ખ્યાલ જ છે કે ઋષિ ભારતી બાપુનો જે વિવાદ હતો તે વિવાદમાં એ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે મિત્રો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં સમગ્ર ગુજરાતના કોળી સમાજ મેદાને જોવા મળ્યા છે. ત્યારે મિત્રો ઠેર ઠેર જગ્યાએ જિલ્લે આવેદનપત્ર દેવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો સુરનગર જિલ્લાના કોળી સમાજ દ્વારા હવે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી. જેમ કે આ ઋષિ ભારતી બાપુને જે 8 જે એમનો આશ્રમ છીનવી લેવામાં આવ્યો છે તે આશ્રમ એમને તાત્કાલિક ધોરણે પરત આપવામાં આવે, અન્યથા અમે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરીશું અને આનો આંદોલનની જરૂર પડશે તો આંદોલન પણ કરીશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં સુરનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો શું જણાવે છે અને શું સમગ્ર એમની માંગ છે તે પણ આપણે એકવાર જોઈએ. અખિલ ભારતીય કોળી સમાજ સુરેન્દ્રનગર. આજે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સનાતન ધર્મનું અપમાન થયું છે. એ કેવી રીતે કે ભારતી બાપુએ એમના 5 સેવકોને એક આશ્રમ આપ્યો હતો. એવા 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને પણ સરખેજ ખાતેનો આશ્રમ આપ્યો હતો. પરંતુ કોઈક અસામાજિક તત્વો અને બીજા એક મહંત સાથે મળી અને ખૂબ ખરાબ વિડીયો અને 200 બાઉન્સરો સાથે લઈ અને 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનો જે આશ્રમ પડાવી લીધો છે એ ખરેખર એક ગુંડાશાહી દેખાતી હોય છે. સનાતન ધર્મને સાજ એવું વર્તન કર્યું છે. તો અમારી સુરેન્દ્રનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના તમામ સંગઠનના આગેવાનો આજે ભાઈઓ અને બહેનો કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારા ઋષિ ભારતી બાપુને તાત્કાલિક ધોરણે આ અનુસંધાને આશ્રમ પાછો આપવામાં આવે અને સનાતન ધર્મનું જે અપમાન થયું છે અપમાન કરનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો કોળી સમાજ પહેલા પણ અનેક આંદોલનો કરી અને સમાજને ન્યાય અપાવી ચૂક્યો છે. તો અત્યારે અમે માત્ર શાંતિપૂર્વક આંદોલન કરી અથવા શાંતિપૂર્વક આ આવેદનપત્રો દઈએ છે. જો આમ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી ભગતસિંહના રસ્તે જઈ અને અમારા ઋષિ ભારતી બાપુને અમે 100% ન્યાય આપવા માટે કટિબદ્ધ છીએ. જય હિન્દ, જય માનદાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. રમેશભાઈ મેર, કોળી સમાજ આગેવાન સાયલા. આજે જ્યારે અમારા સનાતન ધર્મ વિશે જ્યારે અમારા સમાજના સંત ઉપર કીચડ ઉછાળવાનો જે પ્રયત્ન અત્યારે જે અસામાજિક તત્વો અને અધર્મીઓ લોકો જે કરી રહ્યા છે એના વિરોધમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારા જે ઋષિ ભારતી બાપુ છે એનો જે આશ્રમ છે એ છીનવી લેવામાં આવ્યો છે એ તાત્કાલિક અસરથી પાછો આપવામાં આવે અને એમની સાથે જે અધર્મીઓ કાર્ય એમના ઉપર કરી રહ્યા છે એના વિરોધમાં તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી થાય. એના માટે આજે અમારો બહોળો સમાજ સાયલા તાલુકો આખા સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજ અને બહારથી પણ આજે કોળી સમાજ જ્યારે અહીંયા ભેગો થયો છે ત્યારે અમે આપણા મુખ્યમંત્રીને લાગણીને માંગણી એક જ છે, જો અમે આજે સનાતન ધર્મના રીતે અમે લેવા માંગીએ છીએ પણ આવનારા સમયમાં આ કોળી સમાજ કોઈ એવો સમાજ નથી કે ચૂપ બેસશે. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ. આવનારા સમયમાં જો અમારા સંત ઉપર વધારે કીચડ ઉછાળવામાં આવશે ને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ બનતા પણ અમને વાર નહીં લાગે. અમારા વંશજો જે છે એ જે રજવાડા હતા એ જે લડ્યા હતા એમની રીતે અમે પણ અત્યારે અમારા સંતને જે બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા માટે અમે તૈયાર છીએ. જય માનદાતા, જય. તો મિત્રો વિડીયો જોયો ને આ હતા અખિલ ભારતીય કોળી સમાજ સુરનગર. તો સુરનગરના કોળી સમાજના વડીલો આગેવાનો દ્વારા અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે ભાઈ અમારા જે ઋષિ ભારતી બાપુ છે જે સરખેજ વિવાદ છે તેમાં ઋષિ ભારતી બાપુનો આશ્રમ તેમની પાસેથી 200થી વધારે બાઉન્સરો સાથે રાખી અને ઘણા બધા લોકોએ છીનવી લીધો છે. આ છીનવી લીધેલો આશ્રમ ઋષિ ભારતી બાપુને તાત્કાલિક ધોરણે પરત આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે મિત્રો જો આવનાર સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા સાથે નવા અહેવાલ સાથે. તો અમે આના વિશે તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો.